દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ એવો કહેર વરસાવ્યો છે કે અનેક વિસ્તારો જળબંબાકારની પરિસ્થિતિમાં આવી ગયા। સુરત જિલ્લાના કીમ નદીમાં આવેલા વિનાશક પૂરે હજારો પરિવારોનું જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે। સૌથી મોટો ફટકો પડ્યો છે ખેડૂતોને। ઓલપાડ અને માંગરોળ તાલુકાના અનેક ગામોમાં મહિનાઓની મહેનત પળવારમાં પાણીમાં વહી ગઈ છે। જોઈએ ખેડૂતો પરનો આ ખાસ અહેવાલ। આ છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના રણકપોર ગામના દ્રશ્યો, જ્યાં કીમ નદીના વિનાશક પૂરે માત્ર પાણી જ નહીં પરંતુ ખેડૂતોના સપના પણ તણાવી દીધા છે। આંખે દેખાય ત્યાં સુધી પાણી, કાદવ અને બરબાદી જાણે કુદરતે જ ખેડૂતોની કસોટી લેવાનું નક્કી કર્યું હોય। ખેતરોમાં લહેરાતો શેરડીનો પાક, બજારમાં પહોંચવાની તૈયારીમાં રહેલા શાકભાજીના પાક અને લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા મંડપો બધું જ પૂરના જોરદાર પ્રવાહમાં તબાહ થઈ ગયું। મહિનાઓની મહેનત અને લાખો રૂપિયાનું રોકાણ પળવારમાં પાણીમાં વહી ગયું। લોન લેવી પડે ને, લોન લીધા વગર થોડું કંઈ થાય। હવે લોન લીધી, ઘરે મૂક્યા ને આવું અમે કંઈક નાના માણસ છીએ એટલે એને ઊભું કરવું પડે। પછી ઊભું કરતાં કરતાં કુદરતી પરિસ્થિતિ એવી આવી ગઈ કે આજે અમે બેહાલ થઈ ગયા છે કે આજે છોકરા છોકરી મોટા થઈ ગયા હોય, કોઈ આવડત જ નહીં હોય તો આપણે શું કરવું? એટલે કંઈક કરવું તો પડે। સમાજની દ્રષ્ટિએ કે એમ જ હો કે ભાઈ આપણે છોકરા છોકરી મોટા થઈ ગયા તો આપણે એને પરિણામવા પડે, ગમે તે કંઈક એને કંઈ કરવું પડે। તો આજે કોઈ આધાર નહીં હોય તો જમીન વેચવી પડે। પરિસ્થિતિ આવી ગયેલી છે ખેડૂતની જો સામે સરકાર જો જોતી નહીં વ્યવસ્થિત તો અમને કોઈ તકલીફ નથી, પણ જે સરકાર ઉદ્યોગપતિની છે, ખેડૂતની નથી। આજે પૂરની અસર માત્ર આ સિઝન પૂરતી મર્યાદિત નથી। ખેતરોમાં ફળદ્રુપ માટી પર હવે કાદવ, રેતી અને પ્લાસ્ટિકના કચરાના થર જામી ગયા છે। હવે જમીનને ફરી ખેતીલાયક બનાવવા માટે ખેડૂતોને વધુ સમય, વધુ મહેનત અને વધુ ખર્ચ કરવો પડશે, એટલે કે આગામી પાક પણ સંકટમાં મુકાઈ ગયો છે। તો જે કાંઠા વિસ્તારના જે ખેતરો આવેલા છે એમાં સંપૂર્ણપણે પાક નષ્ટ પામ્યો છે। પાક તો નષ્ટ પામ્યો છે, સાથે સાથે જે શાકભાજી ઉપયોગ કરવાના માંડવા હતા, જે એકરે લગભગ લાખ 1.5 લાખ રૂપિયાના ખર્ચો કરીને ખેડૂતોએ લોન લઈને કે ગીરવે મૂકીને પણ સોનું માંડવા બનાવ્યા હતા, એ લોકોના માંડવા પર તણાઈ ગયા છે। જે વારનું ફેન્સિંગ કરવામાં આવ્યું હતું, ફેન્સિંગ પણ તૂટી ગયું છે અને એમની જે આવકનો આધાર હતો, જે તૈયાર માલ થઈ ગયેલો હતો, આ ચોમાસાની સિઝનમાં આ પર્વનો આવક ચાલુ થાય એ પર્વનો પાક પણ સંપૂર્ણપણે નાશ પામ્યો। બીજી તરફ અનેક ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતા ઘરવખરી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓનો પણ નાશ થયો છે। રોડ રસ્તાઓ ધોવાઈ જતા અનેક ગામોનું જનજીવન લાંબા સમય સુધી પ્રભાવિત રહ્યું। એ કુદરતી આફતે આખા વિસ્તારને મુશ્કેલીમાં મૂકી દીધો છે। એક તરફ વધતી મોંઘવારી, બીજી તરફ લોન લઈને કરેલી ખેતી અને હવે કુદરતનો આ પ્રહાર, જેના ભરોસે પરિવારનું ગુજરાન ચલાવવું હતું, એ જ પાક આજે પૂરના પાણીમાં તણાઈ ગયો છે। ખેડૂતોની આંખોમાં હવે માત્ર ચિંતા, નિરાશા અને ભવિષ્યની અનિશ્ચિતતા દેખાઈ રહી છે। જમીનમાં બધું જે કિનારાના ખેતર ખરા ને એ બધા માટે ધોવાઈ ગયેલી છે અને જે આપણા પાડા બધા બનાવેલા ને ખેતરના એ બી ધોવાઈને ખેતરમાં આવી ગયેલા છે મોટે ભાગે બધા। જમીન પહેલા તો હવે સરખી કરવી પડે એ તકલીફ છે। આપણા ખેતરમાં જે પાણી જે પાડા પરથી ઉતરા ને જોડમાં આવ્યું તે પાણી ખેતર ધોઈ નાખ્યા મતલબ કે બધા। અસરગ્રસ્ત ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે માત્ર કાગળ પરનું સર્વે નહીં પરંતુ સ્થળ પર પહોંચીને વાસ્તવિક નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે અને નુકસાનના પ્રમાણમાં પૂરતું વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે। ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર સહાય નહીં મળે તો ફરીથી ખેતી શરૂ કરવી તેમના માટે લગભગ અશક્ય બની જશે। કીમ નદીનું પૂર હવે ઓસરી રહ્યું છે, પરંતુ ખેડૂતોના જીવનમાં ઊભું થયેલું સંકટ હજુ ઓસર્યું નથી। પાણી તો ઉતરી જશે, પરંતુ ખેતરોમાંથી થયેલું નુકસાન, દેવાનો બોજ અને ભવિષ્યની ચિંતા ખેડૂતોને લાંબા સમય સુધી સતાવતી રહેશે। હવે સૌની નજર સરકારની સહાય અને વળતરની જાહેરાતો પર ટકેલી છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, સુરત।